જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો સવારના 11 વાગી ગયા છે, નાસ્તા પાણી કરી બધું કામકાજ નિપટાવીને દુકાને આવી ગયા છીએ આપણે શોપ ઉપર। અને અહીંયા જો ભાવિક આવી ગયા હતા વહેલા, તો એને બધું કામ કરી નાખ્યું છે। અને આપણે મોડા આવ્યા હતા, કપડાં પાણી ને બધું હતું ને, વાહ એટલે વાર લાગી ગઈ થોડીક। તો આવીને જો હવે શાંતિથી બેઠા છીએ આપણે ને મેં કીધું હાલો દુકાને જોઈને જ બ્લોગ ચાલુ કરશું, કેમ કે સવારમાં બહુ મોડું થઈ જાય છે હમણાં। કેમ ભાઈ? હા, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મસ્ત મજા છોકરા આવી ગયા હતા, સાફ સફાઈ બધું કરી નાખ્યું। આપણે ઘરે હાથ જોઈને પાછા ઘરે છોકરા આવી ગયા છીએ પાછા। ગરમી છે બહુ જ પકડે, એક બાજુ હલતું વરસાદ આવતો નથી, અંધારું છે પણ વરસાદ આવતો નથી, હવા એવું છે અત્યારે। આપણે બધું મસ્ત સાફ સફાઈ દુકાનની કરી નાખી છે, કપડાં બધું અત્યારથી લગાવી દીધું છે, બધું કરીને પાછા હવે નવરા જઈને બેઠા છે। અમે 2 દિવસથી સતત દુકાનની સફાઈ કરતા હતા। તો જો આ બધા ઘોડામાં જેટલા કપડાં એને બધા એક એક સાફ કર્યા છે। ગોઠવાયેલું હોય તો કેવું મસ્ત કેટલું સરસ લાગે છે, એકદમ વ્યવસ્થિત બધું છે ને, સાઈઝ પ્રમાણે ને બધું આમ એકદમ ગોઠવી દીધું છે। ઓલું કેવું થતું હતું, આમ આડાવડું હોય ને તો આપણને લેવામાં આમ કન્ફ્યુઝન થઈ જાય, તો આપણે બધું વિખાઈ જાય, પડી જાય, એક લેવા જાય ને તો બીજા 2 કપડાં પડી જાય, એવી રીતે હતું। તો એક દિવસ 2 ઘોડા કર્યા, બીજે દિવસ 2, અને પછી ત્રીજે દિવસ ટેબલ, પછી આ બધી દુકાનમાં હાવણી ફેરવીને મસ્ત સાફ સફાઈ કરી નાખી। તો 2-3 દિવસથી આપણી દુકાન સફાઈ કરતા, તો મસ્ત એકદમ સરસ બધું થઈ ગયું છે। અને અત્યારમાં જો મસ્ત મજાના આપણે એને ફૂલ લઈ આવ્યા હતા ઘરેથી। તો આપણે જે ઓલો નવો વેલો હતો ને એમાંય સરસ મજાના જો અપરાજિતાના ફૂલ આવવા માંડ્યા છે। બહુ વાર ન લાગી ને, ફટાફટ વેલો મોટો થઈ ગયો ને ફૂલે કેવડા સરસ મોટા મોટા આવવા માંડ્યા। હા હા, તો કાપી નાખ્યા, ફટકીમાં મોટા થઈ ગયા ને આવવા માંડ્યા। મને ઈચ્છા હતી હું શ્રાવણ મહિનો આવે ને તો આ ફૂલ થઈ જાય, તો શ્રાવણ મહિના પહેલાં જ આવી ગયા, એટલે શ્રાવણ મહિનો આવે તો મહાદેવને રોજ આપણે એક એક ફૂલ ચડાવવા થાય। અને હમણાં આપણે તોરણે દઈ આવ્યા છે, તો નવા તોરણ આવી ગયા છે। તો જો ભાઈ બતાવો તો આ તોરણ જો આ વખતે એને અલગ આવ્યા છે દર વખતે કરતા। ઓલા મોતીવાળા હતા, ઓલા ભૂંગળીવાળા હતા ને? હા, એ ભૂંગળીવાળા હતા અને આ મોતીવાળા આવ્યા છે, જો મસ્ત છે ને। આમાં છે ને કઈ કચરો કે કઈ ખરે નહીં, ઓલામાં તો બહુ બધું ખર્ચો। કચરો ખરતો ને એ પેલા હતા, થોડાક અઘરા છે, વાર લાગે। સ્ટાર્ટિંગમાં તો તું આ જ કરતી ને પેલા આ કરતી, હા બહુ ટાઈમ થઈ ગયો આ આવ્યા છે। કેટલા મસ્ત લાગે, આ ગુલાબી કલર છે ને મને જે આપ્યો છે એ લાલ કલર છે ને, મસ્ત આપણે જો આ કામ કરીએ દુકાને બેઠા બેઠા અત્યારે બ્લોગમાં આગળ મસ્ત બન્યા રહેજો। નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જો ભાઈ 1:30 વાગી ગયો છે ને જમવા માટે આવી ગયા છીએ। તો જમવામાં જો ગરમા ગરમ રોટલી, મકાઈનું શાક છે, કેળા છે અને ચીભડા ને છાશ છે જો। ને મમ્મીએ હે ને વાસેટીના ફૂલની ભાજી બનાવી છે। પહેલાં નકરી ભાજી જ બનાવવાની હતી, તો ભાજી થઈ ગઈ કોરી મોરી, પછી બપોર પેટ નો ભરાય ને, પણ એ તો ખાલી આ કોરી મોરી સાઈડમાં ખાઈ હોય તો હાલે। નકરી એક બનાવવા નતું, પણ પછી આપણે મકાઈનું બનાવી નાખ્યું। અમે કાલે મકાઈનું બનાવ્યું હતું ને આજે મકાઈનું બનાવ્યું, એટલું મજા આવે છે। કૂણી કૂણી મકાઈ આવે તો શાક મસ્ત મીઠું મીઠું બને છે। મમ્મી જો કેળા સુધારીને ખાય છે, જો જમવા એટલે ખવાય એટલે એમને તો જ મજા આવે ને। મીઠું ખાવાનું મન થયું છે પણ કાંઈ બનાવતા નથી, રોજ વાતું તો કરતા હોય આ બનાવો ને આ બનાવો ને। આપણે લીંબુનો કટકો લીધો છે, તો હાલો મસ્ત જમવા બધાય। તો જો ભાઈ 5:30 પોણા 6 વાગવા આવ્યા છે ને આપણે હે ને ક્યારના શોપે આજે તો વહેલા આવી ગયા હતા। અને સવારનું એમનું અંધારું છે, એમ થાય કે આગળ વરસાદ આવશે, એમ થાય ધોધમાર આવશે, એટલું અંધારું છે। અત્યારે એવું જ છે, આમ કોકને એમ લાગે ખાઈને પડી ગઈ છે, હજી 5:30 પોણા 6 જ વાગ્યા છે, ત્યાં તો એમ થાય ખાઈને પડી ગઈ છે। અને પવન આમ જરાય નહીં, અંદર આમ ઘરમાં બેઠા હોય તો ગરમી છે, અમને ત્યાં દુકાને બહાર આમ ઠંડુ વાતાવરણ છે એટલે વાંધો ન, કોક છાંટા ખરતા હતા બપોરે તો જમવા ગયા ને ત્યારે, તો હા એવું વાતાવરણ છે, આમ નથી વરસાદ આવતો કે નથી તડકો નીકળતો એમને। આ જોયું તો સુરત અમદાવાદમાં બહુ છે, દીદી કહેતા હતા બહુ વરસાદ છે ત્યાં। હા, તો કહો અમદાવાદમાં બહુ વરસાદ છે, એવો આપણે અહીંયા નથી આવતો। જો
સાચી વાત છે. બધાયનો આવે. સુરતમાં બીજી વાર એવો પડી ગયો છે ધોધમાર, આપણે નથી આવતો અહીંયા. સિસ્ટમ જ્યારે ઊભી રહી ત્યાં વધુ ઓછા આવે, ત્યાં ઓછી હોય, ભૂખ લાગી છે. નાસ્તો છે. ચલો લેવા પૌવાનો ચેવડો છે જો મસ્ત મજાનો. હમણાં અમે ગામમાં ગયા હતા ને પડી છે થોડી ચોરાફળી ને પૌવાનો ચેવડો લઈ આવ્યો તો ચોખાના પૌવાનો ચેવડો છે મસ્ત છે. મેં તો હજી ચાખ્યો નથી. ભાવી કે તો 2-3 વાર ખાઈ લીધો છે કેમ કે મારો વારો નથી આવતો હમણાં નાસ્તામાં ચેવડો ખાવાનો. મારો નાસ્તો બીજો હોય ને એની મમ્મી બીજો નાસ્તો કરતો એટલે કંઈક નથી ખાધો. મેં કીધું હાલો આ છેલ્લો છે ને તો ખાઈ નાખીએ. આ ભાઈ હોય એટલે હવે આપણે પાછો લઈ આવશું. ચોરાફળી બહુ ઝાઝા ટાઈમથી નહોતી ખાધી હતી, એ અમે હમણાં લઈને ખાધી. મસ્ત મજા આવી ગઈ હતી. કેળા લઈ આવ્યા છીએ જો હમણાં કેળા ભાવે છે કેળા ખાઈએ છીએ આપણે એક એક. આ ફૂલ હવારના રાખ્યા છે ને હજી નથી કરમાણા જો એવા ને એવા છે. ઘરે આમ રાખ્યા ને ભગવાનને ચડાવ્યા ને તો કરમાઈ ગયા. પાણીમાં છે એટલે એવા ને એવા રહ્યા છે. અત્યારે તો જો મકાઈનું શાક પડ્યું છે ભાઈ, કાલશે ને તમારે? કેમ કે એને વધારે કરાવ્યું હતું કે હું ખાઈશ કે વધારે મારે હાંજે ઈ જ શાક ખાવું છે. નકર અમે એક જ ડોડાનું કરીએ તો એને 2 ડોડાનું કરાવ્યું છે. એટલે જો એને ખાવાનું છે અત્યારે ઈ જ શાક પાછું. ને મમ્મીને ફૂલની ભાજી પડી છે તો એ જ ખાય. મારું એકલીનું વધ્યું હું ખાઉં તો મેં વિચાર્યું હું આજે ખીર બનાવીને ખાઉં. મેં ઝાઝા ટાઈમથી મને ખીર ખાવાની ઈચ્છા થઈ છે ને આ મમ્મી ખીર ખાવા ન દે ભાવિક, એમાં ખાંડ આવે ને એટલે એને ભાવિકને ખીર ભાવે ને મેં કીધું હાલો હું આજે ખીર બનાવીને ખાઈશ. તો આજે આપણે ખીર ખાવાની છે મસ્ત. રાતે ખીર રોટલી કરીએ કે રોટલી તો બનવાની જ છે શાક પડ્યા હોય એટલે. મમ્મી કંઈક અથાણું બનાવ્યું છે લીંબુનું. જોકે અત્યારે આંટી બેઠા હતા એટલે વિડીયો નથી શૂટ કર્યો મેં. પછી હું ઘરે જઈને તમને બધાને બતાવીશ. ભાઈ 8 વાગી ગયા છે ને ફાઇનલી આપણે શોપેથી ઘરે આવી ગયા છીએ. અને શું કે ઘરે દિયા બધી મમ્મી કરી લીધા હતા તે જે મોબાઈલ કરે છે આપણે ઘરે આવતા આવતા શું કહેવાય ખારેક લઈ આવ્યા. તમે ખારેક ખાવાનું કીધું મન થયું હતું ભાઈ. અને પેલા માર્કેટે ગયો ત્યારે 1/2 કિલો ખારેક લઈ આવ્યો હતો લાલ અને ઓલી પીળી આવે ને બે. થોડીક ખાધી પણ થોડીક પૂરી હતી ને પછી એમાં ખાધી જ નહીં, પડી હતી ફ્રીજમાં સુકાઈ ગઈ હચોડી ઓલી. પછી ખાવાની મજા આવી. 250 ના અડધો ખાધી અડધો મૂકી નહીં. રણલી કે અડધો ન લે આપણે 250 જ ખાઈ શકીએ તોય વધે. અને પેલા હું 2 વાર અડધો કિલો લઈ આવ્યો હતો એ વધી એમ જો પડી પૂરી હોય તો પછી ભાવે ને. 1-2 મીઠી હોય 2-3 તૂરી નીકળે પછી 2-3 પછી એમાં મજા આવે જ નહીં કદી ખાવાની. રણલી તો જો ગરમા ગરમ રોટલીનો લોટ બાંધે એમ ને 2 કેમ એક પૂરી એક રોટલી. પૂરી ને એને ખીર પૂરી ખાવાની કેટલું મન થયું 3-4 દિવસથી. તો કાલે ખાવું હતું ને તો કાલે ઓલું શું કર્યું હતું આપણે દૂધ નહોતું આવ્યું કાલે. દૂધ નહોતું આવ્યું ને શું કે શાક તે નું કીધું. હું તો તને કીધું તો દૂધ નહોતું આવ્યું તો મેં કીધું કે બહારથી લઈ જતો દૂધનું તૈયાર થયેલી આવે ને એ લઈ જવું કે ના એવું નહીં આપણે ઘરનું દૂધ આવે ને ઓલું દેવા આવે ને એ એનું દૂધવાળા ભાઈ મેં કીધું તો હાંજે બનાવશું તો આવ્યું જ નહીં તો થેલીનું ભાવે ને મકાઈનું શાક કર્યું હતું ને તો એનું ઈ ખાઈ લીધું પછી. ના કાલ ગપગોટા બનાવ્યા. હા કા સાંજે ગપગોટા કરી નાખ્યા હતા. શાક તો બપોરે પડ્યું હતું. પછી ફાઇનલ જો અત્યારે ખીર પૂરી કરે જો કે આપણે તો ખીર જ્યારે ભાવે નહીં પહેલેથી ખાતા જ નથી આપણે એટલે મમ્મીને ભાવે એને ખવાય નહીં એટલે મીઠી બહુ હોય થોડી ઘણી મોરીએ તો ખાય તો વાંધો નહીં. પૂરી તો મમ્મી ભાવે. હા વાંધો આપણે પૂરી ખાવું બીજું હોય હું ખીર તો ભાવે નહીં તો શું થઈ ગયું. આપણે બપોરે આજે શું કહેવાય કાલે મકાઈનું શાક ભાવ્યું હતું ને અને અનલીને કીધું આજે મકાઈનું શાક ખાવું છે. આજે મકાઈનું શાક કર્યું હતું અનલીએ અને એ વધારે કર્યું હતું થોડુંક સાંજે વધે તો આપણે આખો દી હાલે. આપણે તો અત્યારે શાક પડ્યું છે એટલે આપણે એ આવશે. મમ્મીએ તો વાસળીના ફૂલનું શાક આવે એ અત્યારે પડ્યું એટલે એ નહીં થઈ ગયું નાને ખીર પૂરી. મમ્મી કે મરચાં સંભારો કર્યો બાર હું તો મૂકી આવી ઈ તો ખીર છે. સંભારો પછી ઓલું નવીનમાં એક લીંબુ નથાણું બન્યું ઈ તો મમ્મીએ ભરીને મૂકી દીધું. લીંબુ નો થાય હા ઈ નહોતા ઓલા જો દેખાય તો ખબર પડે. આખા લીંબુ આપણે કરીએ દર વખતે ઈ કે ના આપણે તો લીંબુનું કર્યા મસાલા વાળું કર્યું. મમ્મી ઘરે આવે એટલે કાંઈક ને કાંઈક સરપ્રાઈઝ. રોજ ઓલું તો કાલે શું કર્યું હતું હાથેના મરચાં કર્યા હતા ને હા આજે આ બનાવી નાખ્યું જો ગોળ વાળું. પેલા કીધું હતું આપણે રેસીપી જાજો આપો. બની ગયો બાકી પેલા ઓલા લીંબુ આયા ને એટલા જ હતા હાવ. આપણે લીંબુ નથાણું કરીએ ઈ કે અલગ જ જાય. ના તો સબાનું તો આપણે ખાધું તુલસી શ્યામ એવું મને બને. યાદ નથી. બધું અંકલ ને બહુ ભાઈ તને ખબર? આપણે હોટેલમાં ગયા હતા જમવા. હા રેડી તમને સેન્ડવિચ આંબલી પાક ગયા હા, હા, હતા બધા બહુ એના જેવું બનાવ્યું. બનાવ્યું. ઓલા નકરા પીળા લીંબુ જ બધાય ખાતા અલગ જાતનું ભાઈ લીંબુ નથાણું બનાવ્યું મીઠું છે. તીખું ને તો ભાવશે ને તો પછી મીઠું તીખું આના ને પછી ખાટું આને પછી આખી રેસીપી આપશું કા હા હા
પછી બનાવીને દેખાડશું આખું. પેલા આટલું ખૂટે તઈ અમારે વરહ વયું જાય આમાં વરામાં ના ના ભાવશે તો ઉપડી આમાં જાય. એક લીંબુ છે ને નીકળશે પછી પડ્યું રહે. ના ના હોય અને ભાવ. પેલા મમ્મીએ શું બનાવ્યું હતું ગોળ વાળા લાલ મરચા બનાવ્યા હતા. ભાવે ને એ તો આપણે પૂરું થઈ ખાધા જાય. ને બાકી મસ્ત જ એટલે કહો, હતા. ભાવે ને તો પૂરું થઈ જાય, ન ભાવે તો પડ્યું રહે મમ્મી પછી. હે ને મોબાઈલમાં બધી રેસીપી જોતા હોય પછી બધું ટ્રાય કરે ઈ ખવાય કે ન ખવાય હા, નક્કી try તો ટ્રાય તો કરવું બધા જોઈએ. અથાણા કરે. પણ ઈ બાને ચાખવાય મળે બધું આમ તો અમને. ઓણ તો અમે ઘણા અથાણા નથી બનાવ્યા દર વર્ષે તો ઓલું એકવાર મમ્મી લસણ ની આખી કઢીને બીજું શેનું કર્યું હતું ઈ યાદ નથી મને, ઈ કર્યું છે. પોર કે પરાય કર્યું હતું મમ્મી લસણ નું બીજું શેનું કર્યું હતું કેરી લસણ ને ચણા દાળ ને બધું તો નોખું. હા, આપણે એવા જોઈને બધા બીજા એક અથાણા જાતના કર્યા અથાણા ભાવે ને આપણે ગોળ કેરીનું અથાણું, કેળા અને કાં બિલાનું હમણાં કર્યું હતું. આપણે ગરમાં ને એક એવું ખાટું અથાણું એવું ન ભાવે આપણે. ઘરમાં તો મને બે ન આપણે ભાવે. આ ભાવે. બધા સિઝનેબલ અથાણા જે સીઝન અત્યારે બિલાની season છે તો બિલાનું અથાણું એટલે થઈ ગયું એમ. હા તો જેમ જેમ season બધી અને આ વસ્તુની બિલાનું ખાવાની. તો વરદી સુધી બગડે નહીં અમે જે સિઝનની વસ્તુ આવતી હોય ને સિઝનની બધી વસ્તુ ખાજો. અત્યારે કંટોળા ચોમાસામાં ફૂલ આવશે હવે. ડુંગર ને અમે આવે તો જો ડુંગર ને ખાવું અને ગામમાં જાય તો ડુંગરના સ્પેશિયલ એક જગ્યાએ મળે. ઈ સિવાય વેચતા જ નથી. અને વાડીના તો આવતા જ હોય, આપણે ખાતા હોય ને વાસેટીના ફૂલનું. એનું એવું મીઠું ન થાય વાડીના કંટોલા હા. ગિરનારના આ વખતે કંટોલાનું આપણે મીઠું. તાળીની જે સિઝન હતી શું કહેવાય ઈ ખાઈ લીધી આપણે. આય છે હાઈ સેપલ હા. દર વખતે ઈ નથી ખાતા. આ વખતે અંડી કે જે સિઝનની વસ્તુ હોય ને આપણે બધી ખાઈ લેવાની. ફૂલ ખાઈ લેવાની બધી આ વખતે વસ્તુ. જાંબુ ચાખવા ન મળે રાવણા રાવણા ખાધા, ખાધા જાંબુ જાંબુ નથી ચાખવા જ ખાધા. ન મળ્યા અમને એકે જાંબુ ક્યાંય જોયાય નથી બાકી તો ગમે એટલે મોંઘા હોય તો આપણે લઈને ખાઈએ પણ આપણે આવ્યા જ લઈને નથી જોતા જોયા જ. ગયા રોટલી થઈ જાય એટલે આપણે જમવા બેસી જઈએ. તો જો ભાઈ બધી પૂરી બનીને રેડી થઈ ગઈ છે અને આપણે જો ખાલી ખીર પૂરી લઈ લીધું છે થાળીમાં અને જો મમ્મીએ મસ્ત લોટવાળો મરચાંનો સંભારો બનાવ્યો છે આજે ભાવિકને તો જો ઈ શાક રોટલી ને પાપડ તરી નાખ્યા છે મસ્ત મમ્મી ખીચડી ને શાક ને એવું જમે છે જો તો એવું બધું મસ્ત જમવાનું છે તો આલો બધા જમવાનું ખીર પૂરી ખાવા